સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે. શહેરના અનેક રત્ન કલાકારની અનોખી કરતૂત સામે આવી છે. રત્ન કલાકાર મેમોથી બચવા માટે બીજા કોઈ વ્યક્તિની બાઇકની નંબર પ્લેટ લગાવી ફરતો હતો, જ્યારે ઓરિજિનલ ગાડી માલિકને ત્યાં 5 મેમો આવતા હકીકત સામે આવી. સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે. શહેરના એક રત્ન કલાકારની અનોખી કરતૂત સામે આવી છે. રત્ન કલાકાર મેમોથી બચવા માટે બીજા કોઈ વ્યક્તિની બાઇકની નંબર પ્લેટ લગાવી ફરતો હતો, જ્યારે ઓરિજિનલ ગાડી માલિકને ત્યાં 5 મેમો આવતા હકીકત સામે આવી. 29 એપ્રિલ 2, 5, 20 અને 21 અને 27 માર્ચે આવા મેમો મળ્યા. મેમોના સમયગાળામાં મોપેડ ઘરમાં જ રહેતી હતી. ફરિયાદી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દરમિયાન તપાસ દરમિયાન બહાર આવ્યું કાપોદ્રા વિસ્તારમાં રહેતો પ્રિતેશ હેમાંગ સીતાપરા નામનો રત્ન કલાકારની કરતૂત છે. પોતાની મોપેડ પર ફરિયાદીની નંબર પ્લેટ લગાવીને ખુલ્લેઆમ ફરતો હતો. પોલીસે તેનું નિવેદન સોંપ્યું, નોંધ્યું અને પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું કે ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે એકબીજાની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. હાલ પ્રિતેશ સામે વિધિસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.